જય સ્વામિનારાયણ। હવે ધીમે ધીમે ચારધામ યાત્રા પ્રવાસ જ્યારે અમે અનેક તીર્થોની અંદર દર્શન કરતાં કરતાં આગળ વધી રહ્યા છીએ, ત્યારે પરમ પાવનકારી એવા બારસી શહેરની અંદર જે તમે વિશાળ માર્ગ જોઈ રહ્યા છો, ગલીઓ જોઈ રહ્યા છો, એ બારસી શહેર ત્યાં આવેલ અંબરીશ મહારાજાની સાથે નારાયણ ભગવાન એના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ। આશ્ચર્યજનક વાત એ છે કે આ દેશનું એક એવું મંદિર છે કે જ્યાં અંબરીશ મહારાજાની મૂર્તિ ભગવાન નારાયણના મૂર્તિની સાથે છે। ભગવાનની સાથે ભક્તની મૂર્તિ આ એક મંદિરની અંદર જ છે। મંદિરના ગર્ભગૃહની અંદર નારાયણ પરમાત્માનું સ્વરૂપ જ્યાં બિરાજમાન છે, એના પાછળના ભાગમાં કાચમાંથી આપણને લક્ષ્મીજીના દર્શન થાય છે અને જે નારાયણ ભગવાન અહીંયા બિરાજમાન છે, તમે જોઈ શકો છો કે નારાયણ ભગવાનના પરિસરની અંદર અનેક નાના નાના મંદિરો આવેલા છે। એ માહીનું ભગવાન દત્તાત્રેયનું મંદિર, સરસ મજાની હવેલી ટાઈપ એ લાકડાનું નકશીકામથી કંડારેલી આ હવેલી, એ કાળા શિલાથી કાળા પથ્થરથી બંધાવેલું મંદિર, એની બાજુમાં જ છે આ હવેલી, જે કાચની હાંડીઓ સૂચન કરે છે કે પૌરાણિક આ મંદિર છે કે પહેલાં રજવાડાની અંદર આપણે જેમ ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારગઢમાં કાચની હાંડીઓ એના દર્શન થાય છે, એ રીતે એક એવી રજવાડાની અંદર શોભા હતી। આજે આપણે તોરણ ઝુમ્મર આદિ લગાવીએ તો એ વખતે આ કાચની હાંડીઓ એનું બહુ મહત્ત્વ ગણાતું હતું। તો અનેક અમે મંદિરોના દર્શન કર્યા, પરંતુ કાચની હાંડીઓ સહિત મંદિરના જો દર્શન થયા હોય તો આ બારસી શહેરની અંદર આ બારસીને પૌરાણિક કથામાં પંકાવતી નામ તરીકે ઓળખવામાં આવે છે। તમે સરસ મજાના શિખરના દર્શન કરી રહ્યા છો કે જે શિખર ઉપર જાણે અનેક મંદિરોની અંદર દેવો બિરાજમાન હોય એ રીતે નકશીકામ કરવામાં આવેલું છે। જે મંદિરની અંદર પરમાત્માનું સ્વરૂપ બિરાજમાન છે એવા નારાયણ પરમાત્મા એના વક્ષસ્થળમાં ભૃગુપદનું ચિહ્ન આવેલું છે। આ પંકાવતી નગરીના મહારાજા અંબરીશ એની આ નગરી ગણાય છે। રાજા ધર્મપ્રેમી અને તપસ્વી હતા। પૌરાણિક કાળમાં અંબરીશ મહારાજાએ અંગિરસ ઋષિ દ્વારા કરવામાં આવતા યજ્ઞમાં ભાગ લઈ જ્ઞાન અને લોકચાહના મેળવી હતી। 12 વર્ષ સુધી તપશ્ચર્યા કર્યા પછી તમે જોઈ શકો છો કે મંદિરના ઉપરનો ઘુમ્મટનો ભાગ, જેમાં સરસ રીતે નકશીકામની અંદર નાના નાના ફૂલ એનું કોતરણી કામ કરાયેલું છે। અંબરીશ મહારાજા એમનું મંદિર જે નારાયણ ભગવાનની સાથે એના આગળનો ગર્ભગૃહના આગળનો ભાગ છે। ચારે બાજુ તમે જુઓ છો કે એક બરાબર જેમ દરવાજાની અંદર સોનું મઢેલું હોય એવો જ સ્તંભ એ ગર્ભગૃહની બહાર આવેલો છે। જે સ્તંભના દર્શન કરવા માટેનું ખૂબ મહત્ત્વ છે। જેટલા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે એ તમામ લોકો આ સ્તંભને માથું ટેકવે છે। ગર્ભગૃહની બહાર અનેક જય વિજય પાર્ષદો સહિત આવી મૂર્તિઓ એનું કંડારાયેલી છે। સરસ મજાના શ્યામશિલાના પથ્થરો એની અંદર તમે નકશીકામ જોઈ રહ્યા છો। એવું આ નારાયણ ભગવાનનું મંદિર કે જે સ્તંભ તમે જોઈ શકો છો એ જાણે સોનાથી મઢેલો સ્તંભ હોય એવો સુવર્ણનો જ હશે, અમે પૂછ્યું નથી, પણ આ સ્તંભ એના દર્શન સૌ યાત્રાર્થીઓ કરતા હતા। ઉપર ઘુમ્મટ એની શિલાઓ એને તમે પણ જોઈ શકો છો। અને હવે તમે જાણી શકો છો કે આવી અનેક કલાકૃતિવાળી મૂર્તિઓ એ અનેક રીતે કંડારાયેલી છે। ગણપતિ મહારાજના દર્શન પણ તમે કરી શકો છો। આ મંદિરો એને પૂર્વે કોઈ રાજાઓએ તોડ્યા હશે કે જે હિન્દુ ધર્મના વિરોધીઓ હશે। હવે તમે સરસ રીતે નારાયણ પરમાત્મા એના દર્શન કરો છો, જેના દર્શનની લાઈનમાં તમામ સાંખ્યોગી બહેનો એ ગોઠવાઈ ગયા છે। એ નારાયણ ભગવાનની સામે તમે ડાબી સાઈડ જોઈ શકો છો, એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે। જે વાત કરી એ ઉપરથી કે કાચમાંથી દર્શન થાય છે, એ જ નારાયણ ભગવાન એના ચરણની અંદર તમે જોઈ શકો છો કે નાના એવા અંબરીશ મહારાજા। હવે તમે જે કલાકૃતિ ખંડિત થયેલી જોઈ શકો છો એ આપણા હિન્દુ ધર્મથી વિરુદ્ધ રાજાઓ એણે
પૂર્વે આ મંદિરોની તોડફોડ કરેલી હતી અને હિન્દુ સંસ્કૃતિના લગભગ દક્ષિણ ભારતની અંદર મોટાભાગના મંદિરો એને અન્ય રાજાઓ દ્વારા તોડવામાં આવ્યા હતા. તો એ ખંડિત મૂર્તિઓ અવશેષો આજે પણ સચવાયેલા છે. અંબરીશ મહારાજા એ ધર્મપ્રેમી એવા ભક્તરાજ, એના તમે સ્તંભની અંદર દાસત્વ તરીકે દર્શન કરી રહ્યા છો. એકવાર અંબરીશ મહારાજાએ 12 વર્ષ સુધી તપશ્ચર્યા કર્યા પછી એને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું અને નારદ મુનિના કહેવાથી સાધના દ્વાદશીનું વ્રત કર્યું. તેની કઠોર તપ વ્રતના પ્રભાવથી ઇન્દ્ર મહારાજા એનું સિંહાસન ડોલવા લાગ્યું. અને એ વખતે એમ કહેવાય છે એક વાત પ્રમાણે, જે તમે દરવાજો જોઈ શકો છો એ દરવાજાની અંદર ત્યાંના સિક્યુરિટી અમને એવું કહેતા હતા કે આ દરવાજામાં જે સાંકળવાળો હતો એમાં ભગવાનના દાગીનાઓ રહે છે. તમે જે જોઈ શકો છો એ દરવાજામાં નારાયણ પરમાત્મા એ શયન કરે છે, જેના ઉપર અનેક કલાકૃતિથી અંકિત એવી મૂર્તિઓ એ કંડારાયેલી છે. સાધના દ્વાદશીનું વ્રત કરવાથી જ્યારે ઇન્દ્ર મહારાજાને ભય લાગ્યો કે કદાચ મારું સિંહાસન લઈ લેશે તો, બીજી વાત પ્રમાણે એમ કહેવાય કે નારદ મુનિ ઇન્દ્રને કહ્યું હતું કે અંબરીશ મહારાજાના વ્રતના પ્રભાવથી જો નારાયણ પ્રસન્ન થશે અને કદાચ સ્વર્ગનું રાજ્ય માગશે તો પરમાત્મા અચકાશે નહીં. તમે હવે બારસી શહેરની અંદર આવેલ કહેતા પંકાવતી નગરીમાં આવેલ ઉત્તરેશ્વર મહાદેવ એના દર્શન કરી શકો છો. જે ઉત્તરેશ્વર મહાદેવ એના લિંગની પાછળ સરસ મજાના મુખારવિંદવાળા એવા ભગવાન શિવ એના દર્શન થઈ રહ્યા છે. અંબરીશ મહારાજા એના વ્રતને ભંગ કરવા માટે ઇન્દ્ર મહારાજા વિચારે છે ને એ વખતે દુર્વાસા મુનિ સ્વર્ગની અંદર આવ્યા. તમે જે દ્રશ્ય હવે જોઈ શકો છો કે સુદર્શન ચક્ર એ સમાયેલું. આગળ કથા આવશે કે જે અંબરીશ મહારાજાની રક્ષા કરવા માટે પરમાત્માએ છોડેલું ચક્ર એ આ જગ્યાએ સમાઈ ગયું હતું. જે ઉત્તરેશ્વર મહાદેવ એના મંદિરની અંદર આ સ્થાન આવેલું છે કે મંદિરના પગથિયા ચડતા જ પથ્થર ઉપર સરસ રીતે કાચબાની સામે ચક્ર એનું ચિત્ર દોરવામાં આવ્યું છે. આ સ્થળના અવશ્ય દર્શન કરવા. દુર્વાસાને ઇન્દ્ર મહારાજે વચનબદ્ધ કર્યા, કેમ કે ઇન્દ્ર મહારાજે જ્યારે આગતા સ્વાગતા કરી એટલે દુર્વાસા મુનિ પ્રસન્ન થયા. ઇન્દ્ર કહે છે કે આપ મને વચન આપો. દુર્વાસા બોલે શું? તો બોલે કે હું જે માગું એ હું આપશો અને હું જેમ કહું એમ કરશો. એ પહેલાં વચનથી બંધાવ. દુર્વાસા મુનિ વચનથી બંધાય અને એ વખતે ઇન્દ્રએ કહ્યું કે મૃત્યુલોકમાં અંબરીશ મહારાજા સાધના દ્વાદશીનું વ્રત કરી રહ્યા છે, તો ગમે તેમ કરી અને વ્રતને તમે ભંગ કરાવો. દુર્વાસા મુનિને આ વાત ગમી તો નહોતી, પરંતુ વચનથી બદ્ધ હોવાથી એમણે ઇન્દ્રની વાત માની અને દુર્વાસા મુનિ દ્વાદશીના દિવસે જ્યારે અંબરીશ મહારાજાને પારણા કરવાના હતા એ જ વખતે અંબરીશ મહારાજાની નગરીમાં આવ્યા. અંબરીશ મહારાજાએ આદરપૂર્વક સત્કારથી પૂજન કર્યું. ત્યારે દુર્વાસા મુનિ કહે છે કે હું સ્નાન કરીને પછી આવું, પછી પારણા કરીશું. મુનિની વાતને માન્ય રાખી દુર્વાસા મુનિ તો સ્નાન કરવા માટે ગયા, પણ જાણી જોઈને ખોટો સમય વ્યર્થ ગુમાવવા લાગ્યા. આ બાજુ પારણાનો સમય વીતવાની તૈયારી, તો હવે હું શું કરું એ પ્રશ્ન રાજાને મૂંઝવવા લાગ્યો. મુનિ તો પાછા આવ્યા નથી અને ત્યારે ત્યાંના રાજાના નગરીના ઋષિમુનિઓ એને પૂછવામાં આવ્યું. ત્યારે ઋષિમુનિઓ પંડિતોએ કહ્યું કે ભગવાનને ચડાવેલું તુલસીપત્ર પાણીની સાથે જમવામાં આવે તો પારણા કર્યા પણ કહેવાય અને ન કર્યા પણ કહેવાય. મુનિઓના વચનથી રાજાએ પારણા કર્યા અને એ જ વખતે દુર્વાસા મુનિ ત્યાં આવ્યા. દુર્વાસા મુનિને ખ્યાલ આવ્યો કે અંબરીશ મહારાજાએ પારણા કરી લીધા છે, એટલે એકદમ ક્રોધાયમાન થયા અને ક્રોધાયમાન થઈ અને જ્યાં હાથ ઊંચો કરી અને શાપ આપવા જાય ને એ વખતે મુનિની જટામાંથી એક કૃત્યા ઉત્પન્ન થઈ, જે અંબરીશ મહારાજાને મારવા માટે ધસી. અને એ જ વખતે પરમાત્માના પરમ ભક્ત એવા અંબરીશ રાજા એના રક્ષણની અંદર પરમાત્માએ સુદર્શન ચક્ર છોડ્યું. જે સુદર્શન ચક્રએ કૃત્યાનો નાશ કરી અને જેનું નિમિત્ત હતું એ દુર્વાસા મુનિ એની પાછળ પડ્યું. દુર્વાસા મહર્ષિ આમ તેમ દોડવા લાગ્યા, પરંતુ સુદર્શન ચક્ર
એનાથી બચી શક્યા નહીં. ત્રિલોકીની અંદર ગયા, પરંતુ દુર્વાસા મુનિને કોઈએ શરણાગતિ આપી નહીં. અંતે પોતાનો જીવ બચાવવા માટે ભગવાન નારાયણ પાસે ગયા અને વિષ્ણુ ભગવાનની પાસે જઈ અને પાહીમામ કરતા કહે કે પ્રભુ રક્ષા કરો, રક્ષા કરો. ભગવાન વિષ્ણુ કહે કે આ બાબતે હું રક્ષા નહીં કરી શકું, કારણ કે મારા બાંધેલાને મારા ભક્ત છોડાવે, પણ મારા ભક્તના બાંધેલાને હું ન છોડાવું. જેનો અપરાધ કર્યો છે ત્યાં જ તમે જાઓ. અંતે અંબરીશ મહારાજાની પાસે દુર્વાસા મુનિ આવી અને ક્ષમા માગે કે આપ સુદર્શન ચક્રને શાંત કરો. ત્યારે તમે જોઈ શકો છો કે હવે અમે પંઢરપુરના દર્શન કરવા જઈ રહ્યા છીએ, પરંતુ અંબરીશ મહારાજાએ વચનથી એમ કહ્યું કે પૂર્વે તમે જ્યારે મારા આંગણે પધાર્યા અને જેવો મારા મનની અંદર ભાવ હતો એવો ને એવો ભાવ જો અત્યારે હોય તો સુદર્શન ચક્ર શાંત થાવ. અને તરત જ સુદર્શન ચક્ર છે એ શાંત થઈ ગયું. હવે મહારાષ્ટ્રનું ધબકતું હૃદય એવું પરમ પવિત્ર ધામ પંઢરપુર, જેના વિઠ્ઠોબા ભગવાન વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલાનો નાદ આજે પણ ચારેય ખૂણેથી જાણે ગુંજતો હોય, એ વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. તેનું દ્રશ્ય તમે જોઈ શકો છો કે રેલિંગની અંદર જવાનું હોય છે. જે પંઢરીનાથ ભગવાન પોતાની કમર ઉપર હાથ રાખી અને તમામ દર્શનાર્થીઓને ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે જાણે ઊભા છે. વિઠ્ઠલનાથ ભગવાનના ઇતિહાસથી તો સૌ કોઈ પરિચિત છીએ, પરંતુ એક મહત્વનો ઇતિહાસ એ પંઢરપુર મંદિરની સાથે જોડાયેલો છે. જ્યારે વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કરવા માટે જઈએ ત્યારે વિઠ્ઠલનાથ ભગવાનના ગર્ભગૃહ પાસે પહોંચતા જ એક વૃક્ષ કહેતા ઝાડ આવે છે, જેના નીચે નાનું એવું દેરું છે. હવે તમે અતિ નયનરમ્ય અને શૃંગારથી સજ્જ એવા ભગવાન વિઠ્ઠલનાથ અને મા રૂક્ષ્મણી એના દર્શન કરી રહ્યા છો. એ નયનરમ્ય મૂર્તિ અનેક શૃંગારની અંદર દર્શનાર્થીઓને દર્શન આપી રહ્યા છે. આ એક પરમાત્મા એવા છે કે તમામ યાત્રાર્થીઓને, દર્શનાર્થીઓને, ભક્તોને ચરણ સ્પર્શ કરવાનો લાભ પણ મળે છે. વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કરી અને બાજુમાં જ રૂક્ષ્મણી દેવી એનું મંદિર આવેલું છે. એ વિઠ્ઠલનાથના દર્શન કરવા જઈએ ત્યારે ઝાડની બાજુમાં જ એક કાનોપાત્રા લખેલું નાનું એવી દેરી છે અને એમાં કાનોપાત્રા એના મૂર્તિ છે. જે કાનોપાત્રા મંગળવેડા ગામ જે પંઢરપુરની બાજુમાં આવેલું તમે જોઈ શકો છો. જનાબાઈ સંસદ મંદિર એના દર્શન કરો છો કે જે જનાબાઈ વિઠ્ઠલનાથને પ્રેમની ભક્તિની અંદર કેવા પરોવાયેલા હતા, જેના વાસણો, ચૂલા, ઘંટી આદિ આજે પણ અહીંયા એનું દ્રશ્ય અને દર્શન જોવા મળે છે. કાનોપાત્રા છે એ એક ગણિકાના પુત્રી હતા, જેનો મંગળવેડા ગામની અંદર જન્મ થયેલો, પરંતુ મુમુક્ષતા અંતરથી હતી. એટલે કાયમ એવો વિચાર આવ્યા કરે કે બસ આવો પાપાચારની અંદર મારે જીવન ગુજારવાનું, એના કરતાં તો હું વિઠ્ઠલનાથ ભગવાનને વરી જાઉં. લોકો જ્યારે ગામમાંથી પંઢરપુર જાય તમે જોઈ શકો છો અમૃતેશ્વર મહાદેવ એના દર્શન કરી શકો છો કે જ્યાં નીલકંઠ વર્ણીજી રૂપે મહારાજ અહીંયા પધારેલા અને વર્ણી રાજે અમૃતેશ્વરના પૂજારી અને સર્પદંશ થયો. જે પૂર્વે સર્પદંશ થયો એ વાસનિક જીવાત્મા અને એને દંશ મારેલો, અને ત્યારે એ પૂજારીને પરમાત્માએ વિષ રહિત કરેલા એવા અમૃતેશ્વર મહાદેવ. કાનોપાત્રા છે એ સંઘમાં જવા માટે તૈયાર થાય, પરંતુ ગણિકાના દીકરી હોવાથી કોઈ લોકો એને ચાહતા નહોતા અને સાથે લઈ પણ નહોતા જતા. હવે પંઢરપુરમાં આવેલ એવું સરસ મજાનું નાનું એવું સ્વામિનારાયણ મંદિર જે અમૃતેશ્વર મહાદેવની ગલી સામેની ગલીમાં જ આવેલું છે, એના દર્શન કરી રહ્યા છો. કાનોપાત્રા એ યુવાન થતાં અતિશય એનું રૂપ અને યુવાની એ સૌ કોઈના મનને મોહિત કરે એમ હોવાથી લોકો એને કુદ્રષ્ટિથી જોવા લાગ્યા. કાનોપાત્રાના રૂપ આજુબાજુ પટાંગણની અંદર વિસ્તારને પામતા એની પ્રશંસા થતાં હવે તમે દર્શન કરી રહ્યા છો એ ગોરા કુંભારનું નિવાસ સ્થાન છે. જે ગોરા કુંભાર એ વિઠ્ઠલનાથની ભક્તિની અંદર મસ્ત બની અને એના ઇતિહાસથી આપણે પરિચિત છીએ કે પોતાનો એકનો એક પનોતો પુત્ર એ રમતો રમતો જ્યારે માટી ખૂંદતા ગોરા કુંભાર એની પાસે આવ્યો
જે તમે જોઈ રહ્યા છો એ ગોરા કુંભારના ધર્મપત્ની છે. બાળક પગ નીચે કચરાઈ ગયા છતાં પણ વિઠ્ઠલ નામની ધૂનમાં મસ્ત એવા ગોરા કુંભારને ખબર ન રહી અને એના માટે જ ભગવાનને એને જીવતદાન આપવું પડે કે એવા ભક્તની કેવી વિશેષતા હશે કે બાળક કચરાય છતાં એ નારાયણ ધૂનમાંથી વિચલિત ન થાય. અને તમે દ્રશ્ય જોઈ શકો છો કે કેવી રીતે એ બાળકનું મૃત્યુ થયું હશે. કાનોબા એની વિખ્યાતિ પડતા બિદરના રાજાને ખબર પડી એટલે બિદરના રાજાએ પોતાનું સૈન્ય એ કાનોપાત્રાને લેવા માટે મોકલ્યું. રાજાનું સૈન્ય આવતા કાનોપાત્રા એ મૂંઝાયા કે મારે તો વિઠ્ઠલનાથને વરવું છે, આ પાપાચારની અંદર મારે દેહ ગુજારો નથી. ગોરાકુંભારના મંદિરની અંદર અનેક ચરિત્ર છવાયેલા છે કે જે નામદેવ, જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ અને સોપાનદેવ એ ચાંગદેવને મળવા માટે દિવાલ ઉપર જઈ રહ્યા છે. બાજુમાં બજરંગબલી, હનુમાનજી મહારાજ, આદિક તુકારામ, નામદેવ આદિકને દર્શન આપતી એ વિઠ્ઠલનાથની મૂર્તિઓ, જે તુકારામ એ પણ ચિત્રની અંદર એના દર્શન તમે કરી રહ્યા છો. હવે તમે જોઈ શકો છો એ સંત નામદેવ એનું જે જન્મસ્થાન એ ગેટના તમે દર્શન કરી રહ્યા છો. એક પછી એક રાત્રિનો સમય હોવાથી અંધારા જેવું દેખાય છે. સંત નામદેવના મૂર્તિ એ બિરાજમાન છે ને આ નામદેવના મૂર્તિ એનો તમામ દર્શનાર્થીઓને સ્પર્શ કરવા મળે છે. એક પછી એક દર્શનાર્થીઓ બહેનો એ સ્પર્શ કરી અને બહાર આવી રહ્યા છે. કાનોપાત્રા એમને સૈનિકોને વાત કરી કે મારી એક ઈચ્છા છે કે હું એકવાર વિઠ્ઠલનાથ ભગવાન એના દર્શન કરી આવું અને પછી રાજા છે એની મનોકામનાને પૂરી કરું. સંત નામદેવના મંદિરમાં સંધ્યા સમય હોવાથી ત્યાંના ભક્તો એ પોતાના ભાષાની અંદર કીર્તન ધૂન કરી રહ્યા છે ને નાનો એવો બાળક જેનું કેવું ભક્તિભર્યું જીવન હશે ઢોલકી બજાવી રહ્યો છે હવેલી ટાઈપ. આ સંત નામદેવ એનું મંદિર છે કે ત્યાં જન્મસ્થાન છે. કાનોપાત્રાની વાત સ્વીકારી અને સૈનિકો તૈયાર થયા. લાઇનમાં કાનોપાત્રા વિઠ્ઠલનાથના દર્શન કરવા માટે ઊભા છે. તમે જે પાલખીના દર્શન કરી રહ્યા છો, સિતારના દર્શન કરી રહ્યા છો, એ સંત નામદેવ એનો સિતાર છે. કાનોપાત્રા પરમાત્માને આર્તનાથી પ્રાર્થના કરે છે. જે ગોપાલ કૃષ્ણના તમે દર્શન કરો છો એ સંત નામદેવના મંદિરની આગળ કહેતા 12 ચોકમાં ફળીમાં જ એ ગોપાલ કૃષ્ણનું નાનું મનમોહક સ્વરૂપ એનું મંદિર આવેલું છે. પરમાત્માની જેમ જેમ નજીક કાનોપાત્રા જઈ રહ્યા છે એ જ રીતે આર્તનાથી ભગવાનની પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, બસ આ મારું જીવન હું કોઈ અન્ય પુરુષને સોંપવા માગતી નથી. આ પાપી દેહ એ આપણા ચરણની અંદર જ વિલીન થઈ જાય એવી આ પાપી જીવાત્મા ઉપર આપ કૃપા કરો. હવે સંત તુકારામ એના મંદિરના દર્શન કરી રહ્યા છીએ. જે મંદિરની અંદર સંત તુકારામ એના સરસ મજાના મૂર્તિના દર્શન થઈ રહ્યા છે. કાનોપાત્રા વિઠ્ઠલનાથ ભગવાનના ગર્ભગૃહની એકદમ નજીક આવ્યા ને એ જ વખતે વિઠ્ઠલનાથના દર્શન થતાની સાથે જ પોતાનું મસ્તક પૃથ્વી પર ટેકવી દીધું અને ટેકવતા આર્તનાથથી રડતા રડતા કાનોપાત્રા એ પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, બસ છેલ્લો અને પહેલો શ્વાસ એ તારા ચરણારવિંદની અંદર જ છૂટે. તારા સિવાય મારું કોઈ નથી. અન્ય પુરુષના હાથમાં હું હાથ સોંપવા માગતી નથી. પ્રભુ, જાણો છો કે આ પાપી દેહ એનો પાપમાંથી મુક્ત થનાર એવો જો કોઈ કિનારો હોય તો આપણું ચરણારવિંદ છે. આપ મારા જીવાત્માને આપણા ચરણારવિંદની અંદર લીન કરી દો. અને આમ કહેતાની સાથે જ કાનોપાત્રા છે એનું પ્રાણ પંખીરું ઉડી ગયું. આજે પણ ત્યાં મંદિર આવેલું છે. હવે પછી તમે જોઈ શકો છો એ ચંદ્રભાગા નદીનો કિનારો છે. જે ચંદ્રભાગા નદી એ વિશાળ પટની અંદર પંકાયેલા છે. અનેક યાત્રાર્થીઓ ત્યાં પિતૃતર્પણ, શ્રાદ્ધપિંડ આદિ કરાવી રહ્યા છે. એ આ ચંદ્રભાગા નદી જ્યાં તમામ દર્શનાર્થીઓ, યાત્રાર્થીઓ અને સાંખ્યયોગી બહેનો સ્નાન કરી અને પાવન બન્યા છે.